આજના યુટ્યુબની અને ઇન્સ્ટાગ્રામની જે આ દુનિયા છે જેમાં એક મિનિટની રીલ્સમાં યુવાઓને કદાચ યાદ પણ નહીં હોય કે રેડિયો નામની એક વસ્તુ હોતી હતી અને આજથી 20-30 વર્ષ પહેલાં કંઈક આવા પ્રકારના રેડિયો લોકોના ઘરમાં હોતા હતા. આજનો દિવસ એટલે કે વર્લ્ડ રેડિયો દિવસ 13 ફેબ્રુઆરીના દિવસે જે આકાશવાણી છે તે કેન્દ્ર ઉપર રેડિયોનું એક્ઝિબિશન યોજાયું છે અને આ એક્ઝિબિશનમાં જ અમે આપને એવા રેડિયો બતાવીશું જે તમે કદાચ જોયા પણ નહીં હોય. જી હા, અત્યારે હું જ્યાં ઊભો છું તે આકાશવાણીનું કેન્દ્ર છે અને ત્યાં જે એક્ઝિબિશન યોજવામાં આવ્યું છે આપ જોઈ શકો છો જે અલગ અલગ પ્રકારના રેડિયો છે અને આ જે છે સિદ્ધાર્થ પટેલ નામના એક વ્યક્તિએ આ આખા રેડિયોનું કલેક્શન કર્યું છે. 100થી પણ વધુ તેમણે આવા રેડિયોનું કલેક્શન કર્યું છે. આ જે છે 1980થી તેમણે આ કલેક્શન શરૂ કર્યું હતું અને ત્યારબાદ તેમની પાસે આ જે અલગ અલગ પ્રકારના રેડિયો છે. જર્મની 1961નો આ રેડિયો છે અને આપ જોઈ શકો છો કે કઈ રીતનો આ રેડિયો છે. બીજો એક રેડિયો હું આપને બતાવવા માંગીશ. જી હા, આપે બરફી નામ સાંભળ્યું હશે. તો બરફી જે હતું એ ફિલ્મની અંદર પણ કહેવાય છે કે બરફી જે નામ પડ્યું એ ક્યાંક ને ક્યાંક મર્ફી પરથી પડ્યું હતું. તો આ જે રેડિયો છે એ મર્ફી રેડિયો છે. જી હા, અને આ મર્ફી રેડિયો જે હતું એના પરથી એ વ્યક્તિનું નામ બરફી પડ્યું હતું ને એ બરફી ફિલ્મનું નામ છે. આ એ રેડિયો છે જે મર્ફી રેડિયો છે. કદાચ મેં પણ મારી જિંદગીમાં પ્રથમ વખત આ રેડિયો જોયો છે અને ખરેખર આવા ઘણા બધા રેડિયો છે. બીજો એક મોડેલ છે જે આ મોડેલ છે જે 1949નું છે અને આ મોડેલ જે છે આ પણ મર્ફી રેડિયો છે અને આ પણ આ પ્રકારનો રેડિયો છે. તો આપ જોઈ શકો છો અલગ અલગ પ્રકારના જે રેડિયો છે એ અહીં એક્ઝિબિશનમાં મૂકવામાં આવ્યા છે. અહીં એક બીજા પ્રકારનો આપ રેડિયો જોઈ શકો છો. આ રેડિયો જે છે એ ગ્રેટ બ્રિટનમાં બનાવવામાં આવ્યો છે જે બ્રિટન છે અને 1952નો આ મોડલ છે. આવા અલગ અલગ પ્રકારના અહીં રેડિયો છે અને સિદ્ધાર્થ પટેલ તેમણે આ 1980થી આ કલેક્શન કર્યું છે. બીજા ઘણા બધા કલેક્શન છે એ પણ અમે આપને બતાવીશું અને જે લોકો છે તે પણ અહીં જોવા આવ્યા છે અને એક્ઝિબિશનમાં ખૂબ જ સારો ઉત્સાહ જોવા મળે છે. યુવાઓ પણ અહીં જોવા આવ્યા છે અને એ જ લોકો આ જોઈને ખૂબ જ ઉત્સાહમાં છે. અને આ ઉત્સાહ એટલા માટે છે કે યુટ્યુબના દુનિયામાં અને આ દુનિયાની અંદર આપણે ભૂલી ચૂક્યા છે કે આવા રેડિયો પણ હોતા હતા અને એટલા માટે જ લોકો પણ અહીં જોવા આવી રહ્યા છે. બાળકોએ તો કદાચ આવા રેડિયો જોયા પણ નહીં હોય, પ્રથમ વખત તેઓ આ રેડિયો જોતા હશે. અને વધુ એક રેડિયો હું આપને બતાવવા માંગીશ અને આ જે મોડલ છે એ પણ 1952નું મોડેલ છે જે યુકેમાં બન્યું છે અને આ પ્રકારનું રેડિયો છે. હવે આપ જરા વિચારો કે અત્યારના જમાનામાં આજે આપણે આધુનિક દુનિયામાં આવી ગયા છે, મોબાઈલમાં પણ આપણે સોંગ વગાડીએ છીએ, પરંતુ જે લોકો હતા જે પહેલેના જમાનામાં આ જે રેડિયો છે એ ક્યાંક ને ક્યાંક તેમના માટે આ એક સાધન હતું સમાચાર માટેનું, સંગીત સાંભળવા માટેનું અને એક ઇમોશનલ કનેક્શન પણ આ રેડિયો સાથે લોકોનું હોતું હતું. પરંતુ આજના જમાનામાં ટેકનોલોજી બદલાઈ ચૂકી છે. યુવાઓને ક્યાંક ને ક્યાંક આ રેડિયો પ્રથમ વખત આપ જોતા હશો. આ પ્રકારના રેડિયો પહેલે ખૂબ જ જોવા મળતા હતા, પરંતુ આજે એના માટે જ રેડિયો વર્લ્ડ દિવસના દિવસે સિદ્ધાર્થ પટેલે આકાશવાણીમાં આ એક્ઝિબિશન રાખ્યું છે જે આપ જોઈ શકો છો. આ જે એક્ઝિબિશન જોયું જે 1980થી જેઓ આ સંગ્રહ કરી રહ્યા છે સિદ્ધાર્થ પટેલ સાહેબ, તેમની સાથે આપણે વાત કરીશું. સર, આપ જે આ સંગ્રહ કરી રહ્યા છો, છેલ્લા ઘણા સમયથી કરી રહ્યા છો, આ વિચાર આપને ક્યાંથી આવ્યો અને ક્યારથી તમે આની શરૂઆત કરી? મેં જ્યારે એને પ્રોફેશન તરીકે બનાવવાનું નક્કી કર્યું પછી મને એવું લાગ્યું કે આ ટેકનોલોજી તો હવે બાયગોન ટેકનોલોજી થઈ ગઈ છે. એટલે જો આમાં પ્રોફેશન તરીકે યુઝ કરીશું તો બરાબર એમાં એ ઇન્ડસ્ટ્રીઝ બહુ વર્ક કરી શકે નહીં. એટલે મેં મારા પ્રોફેશનની જગ્યાએ એને હોબીમાં કન્વર્ટ કરી દીધું. ત્યારથી મેં આ ભેગા કરવાનું શરૂ કર્યું. આ જે રેડિયો છે આ રેડિયો ક્યારથી કયા સમયના છે અને આપ કેટલા સમયથી એકઠા કરી રહ્યા? આ 1940થી 1960ની વચ્ચેના રેડિયોઝ છે અને લગભગ 1980થી મેં સ્ટાર્ટ કર્યું કલેક્ટ કરવાનું. કારણ કે એ વખતે આ રેડિયો બિલકુલ બંધ થઈ ગયા હતા. એનું શોર્ટવેવ સ્ટેશન્સના રેડિયો છે એટલે શોર્ટવેવ બ્રોડકાસ્ટિંગ એ વખતે બંધ હતું. એટલે પછી આ રેડિયોઝ જે છે એ બાયબેકમાં જવા માંડ્યા અને ગાર્બેજ થવાની શરૂઆત થઈ ગઈ. એટલે ડિસએપિયર થઈ જવાની તૈયારીમાં હતા. એટલે એમાંથી જે એકદમ પ્રીમિયમ રેડિયોઝ જે હોય કે જે જર્મનીના હોય, ઇંગ્લેન્ડના હોય અને બધા યુએસએના, સ્વિટ્ઝરલેન્ડના એવા સારા સારા રેડિયો હોય એ મેં કલેક્ટ કરવાનું શરૂ કર્યું. આજે જે પ્રીમિયમ રેડિયોનું કલેક્શન છે. આજે વર્લ્ડ રેડિયો દિવસ છે એ દિવસને લઈને આપે જે રીતે આ સંગ્રહ કર્યું છે એને લઈને આપ રેડિયોને લઈને લોકોને શું કહેવા માંગશો? રેડિયોને ભૂલી ના જશો એવું કહીએ છીએ. કારણ કે જ્યારે કોઈ પણ ગવર્મેન્ટમાં ઇમરજન્સીવાળા કોઈ પણ ન્યૂઝ હોય
તો રેડિયો એક જ એવું માધ્યમ છે કે જેના પર તમે ભરોસો મૂકી શકો, અને એમાં આકાશવાણી જેવી સારી સંસ્થાઓમાંથી જો ન્યૂઝ આવતા હોય તો એના પર 100% ભરોસો રાખી શકાય. તો સર આ જે છે આ ગ્રામોફોન છે કઈ રીતે ચાલતું હતું એક સમય, આપ જો અમને ચલાવીને બતાવો તો કઈ રીતે સર? આમાં કોઈ પણ પ્રકારનું ઇલેક્ટ્રિસિટી નથી, આમાં બેટરી નથી. આ મિકેનિઝમ છે એ ફક્ત ચાવી ભરવાની હોય છે. એ ચાવી ભરી અને આમાં સ્પીકર નથી, આ ફક્ત આ અહીંયા મૂકીશું એટલે એ તરત જ ચાલુ થઈ જશે. તો આપે જે આ સંગ્રહ કર્યો એમાં તમને કેવી તકલીફો પડી હશે, થોડો સંઘર્ષ અને એમને લેવા માટે? શું થાય કે હું ફક્ત પ્રીમિયમ રેડિયો જ કલેક્શન કરતો હતો, એટલે એવા સેલર્સ આવે કે જેમની પાસે સાવ સામાન્ય રેડિયો હોય, એ લોકો બધા બતાવવા માટે આવી જાય કે જે મારા કલેક્શનના એમાં નથી આવતા. એટલે એ લોકોને જે ના પાડવાની આવે ને એ મારી સૌથી મોટી તકલીફ હતી કે 10 વખત મળવા આવે, 15 વખત મળવા આવે, 20 વખત મળવા આવે, તેમ છતાં પણ હું એમની પાસેથી કોઈ વસ્તુ લઉં નહીં. એટલે એમના મનમાં દુઃખ થાય. પણ હું એમને એમ કહું કે તમે આવી રીતે નહીં આવશો, તમારી પાસે જ્યારે એકદમ પ્રીમિયમ કલેક્શન આવે તો જ તમે આવો. એટલે એમની પાસે 500થી 1000 2000 રેડિયો જાય ત્યારે એક જ પીસ એવો આવે કે જે મને આપી શકે. મેં એવા ફક્ત પ્રીમિયમ રેડિયોનું મારું પર્સનલ કલેક્શન કરેલું છે અને મારું પર્સનલ મ્યુઝિયમ ક્રિએટ કરેલું છે. તો આ હતા સિદ્ધાર્થ પટેલ સર, જેમણે પોતે ખૂબ મહેનત, વર્ષોની મહેનત 1980થી તેમણે આ જે રેડિયો છે અને આ ગ્રામોફોન છે આ જે સંગ્રહ કરવાની જે છે શરૂઆત કરી હતી. અને આજે આપ જોઈ શકો છો 100થી વધુ તેમની પાસે આજે આ પ્રકારના રેડિયો છે અને આકાશવાણી જે કેન્દ્ર છે ત્યાં આનો અત્યારે હાલ સંગ્રહ કરવામાં આવ્યો છે. મૌલિદ મુનશી, હેડ ઓફ ધ પ્રોગ્રામ, આકાશવાણી અમદાવાદ. આજે આપણે આ રેડિયો દિવસના દિવસે આ એક્ઝિબિશન રાખ્યું છે, શું સંદેશ આપવા માંગશો આપ લોકોને? 13મી ફેબ્રુઆરી સમગ્ર વિશ્વમાં વર્લ્ડ રેડિયો ડે તરીકે ઉજવણી કરવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા આ દિન ઘોષિત કરવામાં આવ્યો છે. એની પાછળનો મુખ્ય ઉદ્દેશ એ છે કે રેડિયો જનમાનસ સુધી પહોંચે. રેડિયો એક કોમ્યુનિકેશનનું બહુ સશક્ત માધ્યમ છે. તમે જુઓ કે આટલા બધા ઇલેક્ટ્રોનિક સાધનો આવ્યા, ઇન્ટરનેટ આવ્યું, એક્સ આવ્યું, ફેસબુક આવ્યું, પણ રેડિયો તો આજે પણ ધૂમ મચાવે છે. એવું તમે વર્લ્ડમાં ક્યાંય પણ બતાવો કે કોઈ રેડિયો બંધ થયો હોય. મારી જાણમાં તો નથી કે કોઈ રેડિયો બંધ થયો હોય, કારણ કે રેડિયો લોકોના સુખ દુઃખમાં સાથીદાર છે. રેડિયો લોકોના કોઈ પણ પ્રશ્નને સોલ્વ કરે છે. રેડિયો એ વોઇસલેસ પીપલનો વોઇસ છે, જેનો અવાજ સત્તાસ્થાન નથી પહોંચતો એનો અવાજ આકાશવાણી સત્તાસ્થાને પહોંચાડે છે, પ્રશ્ન ઉકેલે છે. અને એટલે જ આ વર્લ્ડ રેડિયો ડેની ઉજવણી એક અનોખી રીતે કરી. અમે આજે હેરિટેજ અને એન્ટિક રેડિયોનું 1 ડે એક્ઝિબિશન રાખ્યું, જેમાં વર્લ્ડ વોર વખતના રેડિયો, એન્ટિક રેડિયો, 100 વર્ષ જૂના રેડિયો અને ચાલુ હાલતમાં છે એનો આજે અમે લાઈવ ડેમો આપ્યો. અમારી પાસે ગ્રામોફોન રેકોર્ડ્સ એ વગાડી. ગાંધીજીના અવાજથી આજે અમે એનો ઉઘાડ કર્યો આજના દિવસનો. અને ગાંધીજી એમાં કહે છે કે રેડિયોમાં મેં શક્તિ દેખતા હું. અને લોકોને રોમાંચ થયો કે ગાંધીજીનો આટલા વર્ષે પછી પણ કેવો ક્લિયર અવાજ આકાશવાણી પાસે પડેલો છે. એટલે લોકો રેડિયો જોઈને રોમાંચિત થયા. રેડિયોની ડિઝાઇન, રેડિયોની ટેકનોલોજી, વાલવાળા રેડિયો પણ અમે મૂક્યા કે જે ગરમ થાય ને રેડિયો શરૂ થાય. તો લોકોને તો આ ખબર જ નથી કે આવા એક જમાનામાં આવા રેડિયો હતા. કોઈ કે અમારા દાદા પાસે આવો રેડિયો હતો, કોઈ કે અમે ગામડામાં રેડિયો જોતા હતા. એટલે લોકોને ખૂબ મજા આવી. રેડિયોના અલગ અલગ મોડલ જોઈએ, અલગ અલગ વર્ષના મોડલ છે, અલગ અલગ ટેકનોલોજીવાળા મોડલ છે. મુખ્ય હેતુ હતું કે લોકો આકાશવાણી સુધી આવે અને આકાશવાણીને ખૂબ માણે અને અમારી સાથે જોડાય. આકાશવાણી કેવા પ્રકારના કાર્યક્રમો કરતું રહે છે એના વિશે થોડી? આકાશવાણીનો અમારો મોટો છે બહુજન હિતાય બહુજન સુખાય. અમે સમાજ જીવનના દરેક વર્ગ માટે કરીએ છીએ. બાળકો માટે કરીએ છીએ, વૃદ્ધો માટે કરીએ છીએ, આરોગ્યના પ્રોગ્રામો કરીએ છીએ, બહેનો માટેના પ્રોગ્રામ કરીએ છીએ, ઇન્ડસ્ટ્રીયલ માટેના પ્રોગ્રામ કરીએ છીએ, ફૌજી ભાઈઓ માટેના પ્રોગ્રામ કરીએ છીએ, અમે હાસ્યના પ્રોગ્રામ કરીએ છીએ, અમે નાટકના પ્રોગ્રામ કરીએ છીએ, અમે રેડિયો ડોક્યુમેન્ટરીઝ બનાવીએ છીએ. એટલે ખૂબ વિશાળ અમારા ફોર્મેટ છે. સહિયર પ્રોગ્રામ હોય બહેનો માટેનો, બાળકોનો રેલગાડીઓ હોય, રંગરંગ વાદળિયા હોય, વૃદ્ધો માટેનો વડલો પ્રોગ્રામ હોય,
ફૌજી ભાઈઓ માટેનો જય ભારતી કાર્યક્રમ હોય, આરોગ્ય પત્રિકા હોય, સાયન્સ પ્રોગ્રામ હોય, એટલે અઢળક ફોર્મેટ છે, અઢળક પ્રોગ્રામ છે. અમારે એવું નથી કે ભાઈ ફિક્સ આ સવારે ટ્રાફિક બીટ વગાડી અને ગીત. અમારી પાસે અલગ અલગ એક્સપર્ટ્સ લોકો છે અને અમે ખૂબ જે ટકોરાબંધ લોકો હોય, જે તે ક્ષેત્રના નિષ્ણાત, એને આકાશવાણી ઇન્વાઇટ કરીએ છીએ. આકાશવાણી ઉપર અમે એમના પ્રોગ્રામ બ્રોડકાસ્ટ કરીએ છીએ. તો આ જ પ્રકારના અહેવાલો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો, નવજીવન ન્યૂઝ જોતા રહો. અમે આ જ પ્રકારના અહેવાલો આપને દર્શાવતા રહીશું. નમસ્કાર.